નમસ્કાર મિત્રો, 21 એચ્યુ હબ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ટાટ પરીક્ષામાં વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકનના 10 ગુણના જે પ્રશ્નો પૂછાય છે આપણને વર્ગ વ્યવહાર, મૂલ્યાંકન અને આંકડાશાસ્ત્ર, શિક્ષણ અને ટેકનોલોજી અને ક્રિયાત્મક સંશોધન. તો આ તમામ પેટાઓ મુદ્દા અંતર્ગત અગત્યના એમસીક્યુ પ્રશ્નોની સિરીઝમાં આપણે આજે 10 એમસીક્યુ પ્રશ્નોની વાત કરવાના છીએ, જે પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે. પ્રશ્ન 1 છે મિત્રો કે કોઈ આવૃત્તિ વિતરણમાં કેટલેક અતિશય મોટા પ્રાપ્તાંક ઉમેરવામાં આવે તો મધ્યવર્તી સ્થિતિના માપોમાં કેવો ફેરફાર જોવા મળશે? તો આવૃત્તિ વિતરણમાં કેટલાક અતિશય મોટા પ્રાપ્તાંક આપણે ઉમેરીએ છીએ તો શું થાય છે? મધ્યક બદલાશે, પરંતુ મધ્યસ્થ કેવું રહેશે? તેમાં સ્થિર રહેશે. તો મધ્યસ્થમાં પરિણામમાં કોઈ ફેરફાર થતો નથી, પણ ખૂબ જ મોટો કે નાનો પ્રાપ્તાંક ઉમેરવામાં આવે છે તો મધ્યકના જે પરિણામ છે એમાં ફેરફાર જોવા મળે છે. તો કારણ એવું છે તેમાં કારણ કે મધ્યક તમામ પ્રાપ્તાંકોના સરવાળા ઉપર આધારિત હોવાથી અંતિમ પ્રાપ્તાંકોથી તે વધુ પ્રભાવિત થાય છે, જ્યારે મધ્યસ્થ માત્ર મધ્યસ્થ સ્થાન દર્શાવતું હોવાથી તેના ઉપર તેની કોઈ અસર થતી નથી. તો પરીક્ષાલક્ષી આ જે પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. પ્રશ્ન 2 છે મિત્રો કે વર્ગ વ્યવહાર વિશ્લેષણમાં કુલ 20 બનાવોમાંથી જો ઘટક 1 થી 7ના કુલ 15 બનાવો નોંધાયા હોય અને ઘટક 8, 9ના કુલ 3 બનાવો નોંધાયા હોય તો વર્ગખંડમાં શિક્ષક કેટલું બોલ્યા અને વિદ્યાર્થી કેટલું બોલ્યા એની ટકાવારી અનુક્રમે નીચેનામાંથી કઈ થશે? આ પરીક્ષાલક્ષી ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. તો આપણે એ જોવાનું થશે કે 1 થી 7 ઘટકો કેટલી વાર આપ્યા છે? આપણને 1 થી 7 ઘટક કેટલા આપ્યા છે? 15. અને 8 થી 9 ઘટક કેટલી વાર ઉદ્ભવે છે? 3 વાર. હવે આના માટે કુલ ટકાવારી આપણને કેટલી આપેલી છે? આના માટેની આ 20 બનાવો છે, તો 20 બનાવોના આધારે આ નક્કી કરવાનું છે. તો પહેલાં જો આના માટે વાત કરીએ આપણે તો 20 બનાવોના અંતર્ગત વાત કરીએ તો 15 ભાગ્યા 20 ગુણ્યા 100 તો કેટલા થશે? 20 પંચા 100 અને 15 ગુણ્યા 5 એટલે કેટલા થઈ જશે? 1 થી 7 માટે 75% થઈ જશે. હવે એ જ રીતે અહીંયા આપણે વાત કરીએ તો 8 થી 9 માટે 3 ઘટક, પણ કુલ ઘટક કેટલા છે? 20 અને એના ગુણ્યા 100 તો 20 પંચા 100 અને 5 તરી 15 તો 8 અને 9 માટે કેટલા ટકા થઈ ગયા? 15%. તો સાચો વિકલ્પ જે છે આપણો એ થશે. એટલે કે 1 થી 7 ઘટક જે છે શિક્ષકની અસર છે, પ્રત્યક્ષ અને પરોક્ષ અસરના ઘટકો. તો શિક્ષક 75% ઘટના બને છે અને વિદ્યાર્થી જે છે એના 8 અને 9 માટે 3 બનાવવા માટે 15% ઘટક બને છે. તો આ રીતનાની ગણતરીવાળો પ્રશ્ન પણ આપણને કોઈ પૂછી શકાય છે. ત્યારબાદ પ્રશ્ન 3 છે કે શિક્ષક વિષય વસ્તુની રજૂઆત માટે શૈક્ષણિક સાધનોના ઉપયોગનું આયોજન કરે છે અને તે સાધનોના આધારે આધારભૂત માહિતી પ્રાપ્ત કરે છે અને માનવ શક્તિના મહત્તમ ઉપયોગની વિચારણા કરે છે. તો શૈક્ષણિક ટેકનોલોજીની પરિભાષામાં આ કાર્ય પદ્ધતિ કયા અભિગમનું ઉદાહરણ છે? તો આમાં આયોજન પણ આવી જાય છે અને અમલીકરણ પણ આવી જાય છે. એટલે આ કયા પ્રકારનું છે કામ? પ્રણાલી અભિગમનું કામ છે. આમાં કોઈ હાર્ડવેર કે કોઈ સોફ્ટવેર એકલાની વાત નથી, પણ હાર્ડવેર પ્લસ સોફ્ટવેર એટલે કે આ બંને ઘટકોનો પ્લસ કરવાથી જે પ્રણાલી અભિગમની રચના થાય છે. એટલે પ્રણાલી અભિગમ એટલે કે અસરકારક અધ્યયન માટે સાધનો, માહિતી, તેની રજૂઆત અને માનવ શક્તિના મહત્તમ ઉપયોગ એક સાથે વૈજ્ઞાનિક ઢબે કરવાની વિચારણા છે. એટલે તમામ ઘટકો એક સાથે કામ કરે છે. પ્રશ્ન 4 છે કે ક્રિયાત્મક સંશોધનના સોપાનોમાં કોઈ સ્થાનની સમસ્યા પસંદ કર્યા બાદ, એટલે કોઈ સ્થાનિક સમસ્યા એકવાર પસંદ થઈ ગઈ પછી તેની સમસ્યાનું સ્પષ્ટીકરણ કર્યા પછી તરત જ કયું સોપાન હાથ ધરવામાં આવે છે? તો મિત્રો ક્રિયાત્મક સંશોધનના જો સોપાનો આપણને ક્રમમાં યાદ હોય તો આ પ્રશ્નનો જવાબ આપણે સરળતાથી આપી શકીએ કે એકવાર સમસ્યાની પસંદગી થઈ જાય ત્યારબાદ તેનું સ્પષ્ટીકરણ થઈ જાય તો એના પછીનું સોપાન આવશે સંશોધનના હેતુઓ નિશ્ચિત કરવાના છે. એટલે કે સમસ્યાની પસંદગી, ત્યારબાદ સમસ્યા કથન, સંશોધનના હેતુઓ નિશ્ચિત કરવા અને પછી સંભવિત કારણોની યાદી બનાવવાની વાત છે. પ્રશ્ન 5 છે કોઈ એક કસોટીના પરિણામમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીના 87 ગુણ છે, 87, અને સૌથી ઓછા ગુણ મેળવનારના 11 ગુણ છે. જો આ માહિતીને આપણે 10 વર્ગ લંબાઈવાળા આવૃત્તિ વિતરણમાં ગોઠવ્યું હોય તો વર્ગોની અંદાજિત સંખ્યા કેટલી નક્કી કરી શકાય? તો એના માટે મિત્રો સૌથી પહેલાં આ પ્રશ્નનો જવાબ શોધવા માટે આપણે શું શોધવું પડશે? પહેલાં વિસ્તાર. એટલે વિસ્તાર એટલે મહત્તમ અવલોકન અહીંયા આપણને આપેલું છે 87 અને ન્યૂનતમ છે 11. તો આપણો વિસ્તાર કેટલો મળે છે? 76.
હવે આપણે વર્ગ લંબાઈ પણ અહીંયા આપી શકે. કેટલી વર્ગ લંબાઈ રાખવાની છે? 10. તો 76 જે છે એના આપણે કેટલા વડે ભાગીશું? 76 જે છે એના આપણે 10 વડે ભાગીશું. તો કેટલો જવાબ આવે છે? 7.6. અને એમાં એક એડ કરી દઈએ એટલે કેટલા થઈ જશે? 8.6. એટલે એની નજીકનો જવાબ થશે 9. એટલે અંદાજિત 9 વર્ગો બનશે. એ આપણો સાચો જવાબ છે. ત્યારબાદ પ્રશ્ન 6 છે, પ્રોફેસર નેડ ફ્લેન્ડર્સ કે જેમને વર્ગ વ્યવહાર પદ્ધતિ આપેલી છે, તો તેમના મત અનુસાર વર્ગમાં વિદ્યાર્થી કોઈ વિચાર રજૂ કરે અને શિક્ષક તે વિચારની વધુ સ્પષ્ટ કરે, સમજાવે અથવા તેમાં ખૂટતી કડીઓ ઉમેરી સમૃદ્ધ કરે તો આ વર્તન કયા ઘટકમાં વર્ગીકૃત થાય છે? તો ઘટક 3 છે કે વિદ્યાર્થીના વિચારનો સ્વીકાર કરવો. આ એક પોઝિટિવ અસર છે વર્ગ વ્યવહારની. એટલે વિદ્યાર્થીના વિચારને સ્પષ્ટ કરવો, સમજાવો કે સમૃદ્ધ કરવો એ ઘટક 3 એટલે વિદ્યાર્થીના વિચારના સ્વીકારની બાબત છે. એટલે શિક્ષક પક્ષે એક હકારાત્મક વ્યવહાર થયો તેમ કહી શકાય. ત્યારબાદ પ્રશ્ન 7 છે મિત્રો કે ક્રિયાત્મક સંશોધનમાં પ્રદત્ત વિશ્લેષણ કરી અગ્રતાક્રમ આપતી વખતે જો 2 કારણો એવા હોય છે કે જે માટે સમાન સંખ્યામાં વિદ્યાર્થીઓએ હા પ્રતિચાર આપ્યો હોય અને બંને કારણો હકીકત હોય અને બંને શિક્ષકના નિયંત્રણમાં હોય, તો અગ્રતાક્રમ નક્કી કરવાનો હોય તો અંતિમ માપદંડ કયો વાપરી શકાય? કે બંનેમાંથી કયા કારણને અગ્રતાક્રમમાં પ્રથમ નંબર આપવો? તો વિદ્યાર્થીઓનું ફરીથી મતદાન કરાવવું, તો આ શક્ય નથી. તે કારણની ગંભીરતા દર્શાવતું સંદર્ભ સાહિત્ય ચકાસવું, એ પણ જરૂરી નથી. ઉત્કલ્પનાની સંખ્યાને આધારે નિર્ણય લેવો, તો થોડોક એમાં કહી શકાય પણ એ 100% એમાં ના કહી શકાય. પણ આમાં શું જરૂર પડશે કે શિક્ષકની પોતાની સૂઝ અને અનુભવને આધારે નક્કી કરવું પડશે કે આમાંથી કઈ ઘટકને આપણે જે અગ્રતાક્રમ આપી શકીએ છીએ. એટલે જ્યારે સંખ્યા, હકીકત, નિયંત્રણ તમામ સમાન હોય તો કયું કારણ પ્રથમ દૂર કરવું તેનો અંતિમ નિર્ણય શિક્ષકની પોતાની આગવી સૂઝ અને અનુભવ ઉપર આધારિત છે અને એના આધારે જે તે કારણ જે છે એને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. પ્રશ્ન 8 છે, શૈક્ષણિક મનોવિજ્ઞાન અનુસાર વર્ગખંડમાં વિદ્યાર્થીઓનું જૂથ સંગઠિત રહે કે વિભિન્ન થઈ જાય તેના આધારે મુખ્યત્વે કયા મનોવૈજ્ઞાનિક પરિબળો પર રહેલો છે? તો જે જૂથ સભ્યોની જરૂરિયાત અને તેમના જે હિતો છે અને તેમના જે હેતુઓ છે તે તેના માટે વધુ અસર કરે છે. એટલે કે પરિબળોની જે સૌથી ઊંડી અસર હોય છે તેમાં સભ્યોની જરૂરિયાત, સમાન હિતો અને સર્વસામાન્ય હેતુઓ સૌથી મુખ્ય હોય છે. પ્રશ્ન 9 છે મિત્રો, આંકડાશાસ્ત્રમાં જ્યારે કોઈ પરીક્ષાના મોટાભાગના વિદ્યાર્થીઓના ગુણ વર્ગના સરેરાશ ગુણની ખૂબ જ નજીક એકઠા થયેલા હોય, એટલે કે માહિતીના ફેલાવ ખૂબ જ ઓછો થયો હોય, તો માહિતીનું પ્રમાણ વિચલન કેવું દર્શાવે છે? એટલે કે માહિતીનો ફેલાવ ઓછો થયો હોય તો પ્રમાણ વિચલન પણ આપણને કેવું મળે છે? ઓછું મળે છે. આ ધ્યાનમાં રાખશો મિત્રો ખાસ. એટલે કે પ્રમાણ વિચલન જે છે એ પ્રસારનું એક માપ છે. પ્રસારમાનનું સૌથી વિશ્વસનીય માપ કયું છે? પ્રમાણ વિચલન. એવો પણ કોઈ પ્રશ્ન આવી શકે છે. તો તે પ્રાપ્તાંકોની સરાસરી જેટલી વધુ નજીક હોય એટલે કે ફેલાવ ઓછો હોય તો પ્રમાણ વિચલનનું મૂલ્ય પણ કેવું મળે છે? ઓછું મળે છે. પ્રશ્ન 10 છે, શૈક્ષણિક ટેકનોલોજીમાં હાર્ડવેર અભિગમનો વિકાસ કયા વિજ્ઞાનના પાયા પર થયેલો છે કે જેના કારણે શિક્ષણ પ્રક્રિયાનું ધીરે ધીરે યાંત્રિકીકરણ શક્ય બન્યું છે? તો હાર્ડવેર અભિગમ અંતર્ગત પ્રાકૃતિક વિજ્ઞાન અને ઇજનેરી વિજ્ઞાન જે છે તેના કારણે આ યાંત્રિકીકરણ શક્ય બન્યું છે. એટલે કે હાર્ડવેર અભિગમ જે છે એ મૂળ પ્રાકૃતિક વિજ્ઞાન અને ઇજનેરી વિજ્ઞાન છે જે શિક્ષણમાં યંત્રો અને ભૌતિક સાધનોનો ઉપયોગ દર્શાવે છે. તો આ 10 પ્રશ્નો મિત્રો પરીક્ષાલક્ષી ખૂબ જ અગત્યના છે. આવા જ પ્રશ્નો સાથે આપણે ફરીથી મળીશું. ચેનલને લાઇક કરશો, સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રોને પણ શેર કરશો. આભાર.